સુરત શહેર પોલીસને ખૂબ જ મોટો પડકાર આપવામાં આવ્યો છે ચોરો દ્વારા, કેમ કે સુરત ખાતે કુલ ₹2 કરોડથી પણ વધુની ચોરી થઈ છે અને સુરત શહેર પોલીસને ખુલ્લેઆમ પડકાર આપ્યો છે ચોરોએ। 2 કરોડથી પણ વધુની ચોરી થઈ છે અને આ ઘટના સામે આવી છે મજુરા ફાયર સ્ટેશન નજીકથી, જ્યાં ચોરીનો બનાવ બન્યો છે। ત્યારે માહિતી મળી રહી છે સુરતથી, જ્યાં એર્નામેન્ટ જ્વેલર્સનું શટર તૂટ્યું છે। ટર્નિંગ પોઈન્ટ કોમ્પ્લેક્સ ખાતે ઓર્નામેન્ટા જ્વેલર્સમાં એક લૂંટ થયેલી છે। ખૂબ શાતિર લોકો છે લૂંટારાઓ। તમામ આજુબાજુના સીસીટીવી કેમેરાઓ તોડી નાખ્યા છે, ડીવીઆર પણ સાથે લઈ ગયા છે અને શટર તોડીને અંદાજિત 3 કિલો સોનું અને 8 કિલો ચાંદીની લૂંટ કરીને ચાલ્યા ગયા છે। પોલીસ ખૂબ સતર્ક છે। અમે પોલીસ પાસે અપેક્ષા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ વસ્તુ રિકવર થાય અને આ લૂંટારાઓ પાંજરે પુરાય, કેમ કે આટલા હાઈ પ્રોફાઇલ એરિયાની અંદર લૂંટ થવી એ ગંભીર વિષય છે। એટલે માનનીય અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો વિધાનસભા પણ છે, એટલે અમે ચોક્કસ અપેક્ષા રાખીએ છીએ કે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને તરતમાં તરત આ લૂંટારાઓને પકડી અને પાંજરે પૂરવામાં આવે અને જેનો માલ ગયો છે તેમને ત્વરિત પાછો મળી શકે એવી અમે અપેક્ષા રાખીએ છીએ।